રાશન કાર્ડને લઈને સરકાર દ્વારા લોક ઉપયોગી નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે, જેમાં રેશન કાર્ડમાં નામ ચડાવવા, રેશન કાર્ડમાં નામ કમી કરવા અને રાશન કાર્ડમાં સુધારો કરવો જેવી તમામ બાબતોનું કામ ગ્રામ પંચાયત કચેરી ખાતેથી કરવામાં આવશે. નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં હું વનરાજ પરમાર આપનું સ્વાગત કરું છું. આથી તળાજા તાલુકાની જનતાને જાણ કરવામાં આવે છે કે રાજ્ય સરકારના તારીખ 19/12/2019ના ઠરાવ અનુસાર ઈ-ગ્રામ સેન્ટર મારફત રાશન કાર્ડ અંગેની સેવાઓ પૂરી પાડવાનું ઠરાવવામાં આવ્યું છે, જેના અનુસંધાને ગ્રામ્ય વિસ્તારના લોકોને રાશન કાર્ડની કામગીરી કરાવવા માટે પોતાની રોજબરોજની કામગીરી છોડીને તાલુકા મથક સુધી આવવું ના પડે અને સમય મર્યાદાઓમાં અરજીઓનો નિકાલ થઈ શકે તેવા ઉમદા હેતુથી તારીખ 5/8/2024ને સોમવારથી રાશન કાર્ડને લગતી કામગીરી જેમ કે રાશન કાર્ડમાં નામ ઉમેરવું, રાશન કાર્ડમાંથી નામ કમી કરવું અને રાશન કાર્ડમાં સુધારો કરવો જેવી કામગીરી તળાજા તાલુકાના તમામ ગ્રામ પંચાયત કેન્દ્રો ખાતેથી શરૂ થનાર છે, જેથી રેશન કાર્ડને લગતી સેવાઓ માટે જે તે ગ્રામના વીસીએ તેમજ તલાટી કમ મંત્રીનો સંપર્ક કરવાનો રહેશે.